દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યોલને માર્શલ લો સાથે જોડાયેલા કેસમાં 5 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે। આ નિર્ણય તેમની વિરુદ્ધ ચાલી રહેલા અનેક ફોજદારી કેસોમાં પ્રથમ મોટો નિર્ણય છે। સિયોલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે શુક્રવારે 16 જાન્યુઆરી 2026ના રોજ યુન સુક યોલને દોષી ઠેરવીને 5 વર્ષની જેલની સજા ફટકારી છે। આ સજા તેમના વિરુદ્ધના આરોપોમાં સંભળાવાઈ છે, જેમાં અધિકારીઓ દ્વારા તેમની અટકાયત કરવાના પ્રયાસોનો વિરોધ કરવો, સત્તાનો દુરુપયોગ અને બંધારણીય પ્રક્રિયાને નબળી પાડવાનો સમાવેશ થાય છે। આ કેસમાં પ્રોસિક્યુટર્સે 10 વર્ષની સજાની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 5 વર્ષની સજા આપી છે। બંને પક્ષોને અપીલ કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે। જો કે કોર્ટે હજુ એક ગંભીર આરોપ પર નિર્ણય નથી આપ્યો, જેમાં વિદ્રોહના નેતૃત્વનો આરોપ મુકાયેલો છે। આ આરોપમાં મહત્તમ મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે। યુન સુક યોલે ડિસેમ્બર 2024માં અચાનક માર્શલ લો લાગુ કર્યો હતો, જે બાદ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા। લાખો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને યોલના રાજીનામાની માંગ કરી હતી। પરિસ્થિતિ એટલી બગડી કે સંસદે મહાભિયોગ દ્વારા તેમને પદભ્રષ્ટ કર્યા અને પછી ધરપકડ કરવામાં આવી। બીજી તરફ યુન સુક યોલે પોતાના બચાવમાં કહ્યું કે તેમનો ઇરાદો દેશમાં લાંબા સમય સુધી સૈન્ય શાસન લાગુ કરવાનો નહોતો। તેમણે દલીલ કરી કે માર્શલ લોનો હેતુ જનતાને જોખમથી ચેતવણી આપવાનો હતો। તેમના મતે વિપક્ષના નિયંત્રણવાળી સંસદ તેમની નીતિઓમાં અવરોધ ઊભો કરી રહી હતી, પરંતુ તપાસ એજન્સીઓ અને પ્રોસિક્યુશનનું માનવું છે કે આ પગલું સત્તા બચાવવા અને શાસનને લાંબુ ખેંચવાની કોશિશ હતી, જે આધારે તેમના પર વિદ્રોહ, સત્તાનો દુરુપયોગ અને બંધારણીય સંસ્થાઓને નબળી પાડવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે। આ નિર્ણય પર યુન તરફથી હજુ સુધી કોઈ જાહેર પ્રતિક્રિયા નથી આવી। તેમની કાનૂની ટીમે આગળના સમયમાં આરોપોને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી હતી। બીબીસીના રિપોર્ટ અનુસાર શુક્રવારે યુન સુક યોલના સમર્થકો કોર્ટ હાઉસની બહાર એકઠા થયા હતા, જ્યાં મોટી સ્ક્રીન પર લાઈવ સ્ટ્રીમ કોર્ટ કાર્યવાહી દર્શાવાઈ હતી। કેટલાક સમર્થકો લાલ બેનર સાથે આવ્યા હતા, જેના પર લખ્યું હતું કે યુન અગેન, મેક કોરિયા ગ્રેટ અગેન। કેટલાક ન્યાયાધીશને દોષિત ઠેરવતા સાંભળીને બૂમો પાડતા હતા, જ્યારે અન્ય ગંભીર